અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026। ઇતિહાસમાં ટેકનોલોજી હંમેશા પરિવર્તનનું ચાલક બળ રહી છે। જે રીતે વીજળીએ ઉદ્યોગોને ગતિ આપી, કમ્પ્યુટર્સે માહિતીની પ્રક્રિયા બદલી અને ઇન્ટરનેટ તથા મોબાઈલે ટેકનોલોજીને સામાન્ય માનવીના હાથમાં પહોંચાડી, તે જ રીતે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ભારતની વિકાસ યાત્રાનો મુખ્ય આધારસ્તંભ બની ગયું છે। ભારત માટે એઆઈ માત્ર એક તકનીકી પ્રગતિ નથી, પરંતુ તે સુશાસન, જાહેર સેવા વિતરણ અને સામાજિક સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે। વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે એઆઈનું લોકશાહીકરણ અત્યંત આવશ્યક છે। ભારતનો વિકાસ કેન્દ્રિત અભિગમ કમ્પ્યુટિંગ ક્ષમતા, ડેટા ભંડાર અને મોડેલ ઇકોસિસ્ટમની સમાન પહોંચ પર ભાર મૂકે છે। આ વ્યૂહરચના દેશભરના સ્ટાર્ટઅપ્સ, સંશોધકો અને જાહેર સંસ્થાઓને નવીનતા લાવવા માટે સક્ષમ બનાવે છે। આ દિશામાં એક મોટું કદમ એટલે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026। 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલ આ સમિટ ગ્લોબલ સાઉથમાં યોજાનારી પ્રથમ વૈશ્વિક એઆઈ સમિટ હશે, જે સર્વસમાવેશક વિકાસ માટે એઆઈની ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે। ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ ગઈકાલથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થઈ છે। આ કાર્યક્રમમાં 20 દેશોના વિશ્વ નેતાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા, સ્પેનિશ રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ પેરેઝ કોસ્ટેજોન, સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પરમેલિન, નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક ફૂક, સંયુક્ત આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન, મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન ચંદ્ર રામ ગુલામ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનવાર કુમાર દિસાનાયકે, સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિલ્લે અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે હાજર રહેનારાઓમાં સામેલ છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બોલિવિયા, ક્રોએશિયા, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ગ્રીસ, ગુયાના, કઝાકિસ્તાન, લિંકેસ્ટાઇન, સર્બિયા અને સ્લોવાકિયાના નેતાઓ પણ ભાગ લેશે। આ સમિટમાં 45 થી વધુ દેશોના મંત્રી સ્તરના પ્રતિનિધિ મંડળો ભાગ લઈ રહ્યા છે। યુએન સેક્રેટરી જનરલ અને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ પણ ચર્ચામાં ભાગ લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો 2026નું ઉદ્ઘાટન કર્યું। ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ની સાથે આયોજિત 5 દિવસીય એક્સપોમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના વ્યવહારુ ઉપયોગો દર્શાવવામાં આવ્યા છે। આ એક્સપોમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તાજિકિસ્તાન અને આફ્રિકા સહિત 13 દેશોના પેવેલિયનમાં એઆઈ ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગ દર્શાવવામાં આવ્યા છે। એક્સપોમાં 300 થી વધુ પ્રદર્શન પેવેલિયન અને લાઈવ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા છે। આ કાર્યક્રમ મુખ્ય 3 વિષય વસ્તુ પર આધારિત છે: લોકો, ગ્રહ અને પ્રગતિ। 600 થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ ભાગ લઈ રહ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન 500 થી વધુ સત્રો યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં એઆઈની અસર અને ભાવિ સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવશે। આ કાર્યક્રમમાં 2,50,000 થી વધુ મુલાકાતીઓ ભાગ લે તેવી સંભાવના છે। ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો હેતુ આરોગ્ય, કૃષિ અને શાસન ક્ષેત્રોમાં એઆઈના વધુ સારા ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે। ભારતની ડિજિટલ ફિલસૂફી જેમ કે યુપીઆઈએ ચૂકવણીને અને આધાર કાર્ડે ઓળખને લોકશાહી બનાવી, તે જ રીતે હવે એઆઈ પરવડે તેવી ક્ષમતા અને સરળ પહોંચ દ્વારા સમાજનું ઉત્થાન કરી રહ્યું છે। ભારતનો એઆઈ પ્રત્યેનો અભિગમ સાબિત કરે છે કે કદ, સર્વસમાવેશકતા અને નવીનતા એક સાથે પ્રગતિ કરી શકે છે। ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધી એઆઈ દરેક ભારતીયના સશક્તિકરણનું માધ્યમ બની રહ્યું છે। આ યાત્રા માત્ર ટેકનોલોજીની નથી, પણ એક ન્યાયી, સક્ષમ અને વિકસિત ભારત નિર્માણ કરવાની સતત પ્રતિબદ્ધતાની છે। હમણાં જ આપ પ્રાસંગિક ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 સાંભળી રહ્યા હતા।